ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેમાં એમસીક્યુમાં જે ડાઉટ્સ છે એ એમસીક્યુના ડાઉટ સોલ્વ કરીએ છીએ, પણ ડિટેલ સાથે. એટલે પ્લીઝ તમારી નોટ્સ અને પેન ખુલ્લી રાખો, બરોબર ધ્યાન આપો, કારણ કે આ એમસીક્યુમાં કેટલીક થિયરી કરવી પડશે, કેટલીક ટ્રિક્સ બનાવવી પડશે. એટલે ખાલી જોવાથી નહીં થાય, લખવાનું છે સાથે સાથે, પછી એના ઉપરથી બીજા ઘણા બધા એમસીક્યુ તમારા થઈ જશે. તો પહેલો ડાઉટ છે તમારો, સમાન આડછેદ ધરાવતી વર્તુળાકાર રિંગનો અવરોધ R છે. રિંગનું કેન્દ્ર O છે. રિંગના બે બિંદુઓ P અને Q આવેલા છે, જેના વચ્ચેનો ખૂણો થીટા હોય. તો બિંદુઓ P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધ, હવે બે ભાગ પડી જશે, એટલે સમતુલ્ય પરિણામી અવરોધ ખાલી જગ્યા રિંગ જે છે એની ત્રિજ્યા સ્મોલ r અને એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે. પણ અહીંયા ખાસ અવરોધકતા નથી, ધીસ ઇઝ નોટ રેઝિસ્ટિવિટી. આ એકમ લંબાઈ દીઠ અવરોધ છે, એટલે આપણે લંબાઈમાં વિચારવું પડશે. 4 ચોઈસ આપી છે, પણ 4 ચોઈસ જે છે એના કરતા આપણે વિચારવાનું છે લંબાઈના સ્વરૂપમાં. તો અહીંયા જોઈએ એની આકૃતિમાં છે આ સ્મોલ r ત્રિજ્યા વાળી રિંગ, જેના P અને Q બિંદુ, એના વચ્ચેનો ખૂણો થીટા, આ બાજુનો અવરોધ R1, બાકીનો ખૂણો 2π - થીટા, જેનો અવરોધ R2. હવે અહીંયા એકમ લંબાઈ દીઠ તમને અવરોધ આપ્યો છે. એકમ લંબાઈ દીઠ અવરોધ આપ્યો હોવાથી આપણે ભૂમિતિનો ઉપયોગ કરશું, ખૂણો બરાબર ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. એનો મતલબ કે આપેલી ચાપની લંબાઈ PQ બરાબર શું થશે? R into થીટા. એટલે અહીંયા ચાપ PBQ, એટલે ટૂંકમાં એક બાજુની લંબાઈ જેનો ખૂણો થીટા છે r થીટા, અને બાકીનો ખૂણો છે 2π - થીટા, તો r into એટલા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે ચાપની લંબાઈ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા. હવે અવરોધ R1, તો એકમ લંબાઈ દીઠ અવરોધ ρ છે, તો L લંબાઈ બરાબર કેટલો? તો ρ into L. આ ચાપની લંબાઈ કેટલી? r into થીટા. એવી રીતે R2 બરાબર આ PR, થીટાની જગ્યાએ 2π - થીટા. હવે પરિણામી અવરોધ, બરાબર, તો અહીંયા ખાસ સમજશો તો ખ્યાલ આવશે કે આ જે આકૃતિ છે એમાં સમજી શકાય. આવા ઘણા બધા બીજા પણ ઓબ્જેક્ટિવ હશે કે આનો પરિણામી અવરોધનો મતલબ આ બે વચ્ચે આપણે બેટરી જોડશું. એટલે આ બે વચ્ચે આ એક અવરોધ R1 અને આ બાકીનાનો જે આખો અવરોધ છે એ આવી રીતે R2. એટલે કે R1 અને R2 જે છે એ સમાંતરમાં છે, અને સમાંતરમાં છે એટલે આપણે કહી શકીએ કે પરિણામી અવરોધ 1/r બરાબર 1/r1 + 1/r2. હા, અહીંયા તમારી વાત સાચી છે કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ ઘણા બધાને ખ્યાલ આવી ગયો તો કે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કાં તો કે અહીંયા જે r છે બરાબર, ρ into r આ કોમન નીકળશે, એટલે આ પાઈ નથી અહીંયા, એ સુધારી લેજો, એ r છે. બાકી કૌંસમાં. હવે સાદું રૂપ આપશો, 2π - થીટા પ્લસ થીટા, એટલે કેન્સલ થઈ જશે, એટલે ખાલી 2π. r ઇક્વિવેલન્ટ ઊંધું કરી નાખશું એટલે મળી જશે
રો ઇન્ટુ આર કૌંસમાં 2π માઇનસ થીટા ઇન્ટુ થીટા છેદમાં 2π. હવે મુદ્દો અહીંયા વિચારજો. આટલે સુધીનો એમસીક્યુ કદાચ તમને આવડી પણ ગયો હશે, પણ વાત આ છે કે 4 ચોઇસ જોશો તો તમને ખ્યાલ આવશે કે 4 ચોઇસ જે છે એ કેપિટલ આર ના સ્વરૂપમાં છે, અને કેપિટલ આર એ આખી રિંગ જે છે એ આખી રિંગનો અવરોધ છે. અને આખી રિંગનો અવરોધ છે એનો મતલબ સમજો છો કે આ કેપિટલ આર કેટલો હશે, તો કે કુલ લંબાઈ કેટલી, તો કે પરિઘ જેટલી. એકમ લંબાઈ દીઠ કેટલો અવરોધ, તો કે રો. તો આ કુલ અવરોધ આર કેટલો થયો, તો કે આર થયો આપણો રો ઇન્ટુ 2π આર. હવે તો કે આપણી પાસે આ સ્વરૂપમાં જવાબ છે, આમાં જોઈએ છીએ એટલે શું કરશું, તો કે રો ઇન્ટુ આર બરાબર કેપિટલ આર છેદમાં 2π. બસ આ જે મુદ્દો છે એ તમને 4 ચોઇસ ઉપરથી ખબર પડશે, એમને એમ ખબર નહીં પડે. તો એ 4 ચોઇસ જોઈને ખ્યાલ આવશે. એટલે આપણે રો ઇન્ટુ આર ની કિંમત આર છેદમાં 2π મૂકીએ છીએ. એટલે આ આર છેદમાં 2π ના સ્વરૂપમાં 2π ગુણ્યા 2π 4π સ્ક્વેર આર થીટા એમને 2π માઇનસ થીટા. તો અહીંયા આ તમને નેટવર્ક આપેલી છે. તો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં a અને b વચ્ચેનો, બરાબર, તો અહીંયા આ a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે, અસરકારક અવરોધ શોધવાનો છે. મતલબ કે આપણે અહીંયા જે બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તે બે બિંદુ વચ્ચે હંમેશા બેટરી જોડાય. આ ખાસ બધી જ સર્કિટમાં ધ્યાન રાખવાનું. એટલે અહીંયા a અને b વચ્ચે 20 વોલ્ટની બેટરી જોડી. જેવી બેટરી જોડશું એટલે પરિપથમાંથી વીજ પ્રવાહ આવી અહીંયા ભાગલા પડશે. હવે ભાગલા પડશે ને એ બધું તમે કરવા જાશો તો તમને આવડે છે શ્રેણી સમાંતર જોડાણ. તમે અહીંયા ગોત્યા કરશો એ શ્રેણી આય કે સમાંતર આય, તો શ્રેણી સમાંતર અહીંયા નહીં કામ આવે, કારણ કે આ આખી બ્રિજ પરિપથ છે. એટલે પહેલું કામ આપણે બ્રિજ પરિપથ એટલે કે આપણો ટોપિક આવશે પાછળ વિસ્ટોન બ્રિજ. તો પહેલા એની ચર્ચા કરીએ છીએ, પછી આપણે આ નેટવર્કને ઉકેલશું તો એક જ સ્ટેપમાં થઈ જશે. તો ચાલો મિત્રો આ આકૃતિને સમજવા માટે પહેલા લઈએ છીએ વિસ્ટોન બ્રિજ. શબ્દ પોતે એમ કહે છે કે અહીંયા શબ્દ સમજવાનો છે બ્રિજ. બ્રિજ એટલે પુલ. એ પુલનો મતલબ થાય કે જો આ નદી છે તો નદીમાંથી પાણી વહે છે, એના બે કાંઠાને જોડતો એવો ભાગ કે જે ભાગમાંથી પાણી નથી વહેતો. બસ નહીં, પુલ ઉપરથી પાણી વહેતું હોય તો એ પુલ ન કામ આવે. એટલે બ્રિજનો મતલબ એવો છે કે અહીંયાથી પ્રવાહ વહે છે, અહીંયાથી પણ પ્રવાહ વહે છે, પણ ઈ જોડતો ભાગ જે છે ઈ જોડેલો છે, પણ એમાંથી પ્રવાહ વહેતો નથી. તો આવું કેમ શક્ય બને અને એની ટ્રીક અને ટેકનિક શું? આવી પરિપથોને બ્રિજ પરિપથ કહેવામાં આવે છે, જેમાંથી એક આપણે ભણવાનું છે વિસ્ટોન બ્રિજ, કારણ કે વિસ્ટને બનાવ્યો. અને આ વિસ્ટોન બ્રિજ પ્રેક્ટિકલ તરીકે પણ છે, જેને મીટર બ્રિજ કહેવામાં આવે છે, કારણ કે 1 મીટર લંબાઈનો ત્યાં તાર લઈએ છીએ, એટલે વિસ્ટન બ્રિજને મીટર બ્રિજ કહેવાય છે. પણ એ ભણશું આપણે. અહીંયા પહેલા આપણે સિદ્ધાંત સમજી લઈએ. તો આને સમજીએ તો અહીંયા ચતુષ્કોણ A B C
સી ડી ની 4 ભુજાઓ જે છે એમાં અનુક્રમે 4 અવરોધ જોડ્યા છે. બરાબર, અવરોધની નિશાની 4 અવરોધ જોડ્યા છે. નામ આપી દઈએ R1 R2 R3 R4 પર આમ આપીએ તો R3 ગમે એમ આપો, આમાં કોઈ વાંધો નથી. એના એક વિકર્ણમાં ગેલ્વેનોમીટર, પણ અહીંયા આપણે સમજવા માટે અત્યારે અવરોધ જ જોડીએ છીએ અને બાકી વિકર્ણ જે જોડ્યો છે એના સિવાય ના 2 છેડા છે એની વચ્ચે 20 વોલ્ટની બેટરી જોડી છે. હવે અહીંયા તમે સમજી શકશો કે બેટરીના પ્લસમાંથી વીજ પ્રવાહ બહાર નીકળશે, આ વીજ પ્રવાહના ભાગલા પડશે. હવે અહીંયા જેમ વીજ પ્રવાહના ભાગલા પડ્યા એમ અહીંયા પણ ભાગલા પડશે, અહીંયા પણ ભાગલા પડશે. અને તો આ જોડતો ભાગ જે છે BDR5 એમાંથી પણ વીજ પ્રવાહ વહેશે. અને જો એમાંથી વીજ પ્રવાહ વહે તો એ ખાલી નેટવર્ક છે, બ્રિજ પરિપથ નથી. બ્રિજ પરિપથ તમારે વિચારવી હોય તો આ ભાગમાંથી વીજ પ્રવાહ વહેતો નથી. હાઉ વી નો, આપણને કેમ ખબર પડે કે અહીંયાથી વીજ પ્રવાહ નથી વહેતો? એટલે એ જાણવા માટે આપણે એક સાધન અહીંયા જોડીએ છીએ જેને કહેવાય છે સેન્સિટિવ ગેલ્વેનોમીટર. એ બહુ જ સંવેદનશીલ છે. ફ્રેક્શન ઓફ કરંટ પાસ થાય તો પણ એ આવર્તન બતાવે. મતલબ કે એક્ઝેક્ટ એનું આવર્તન 0 હોય, નલ હોય, 0 હોય તો સમજવાનું કે અહીંયાથી વીજ પ્રવાહ પસાર થતો નથી. એટલે આપણે અહીંયા સેન્સિટિવ ગેલ્વેનોમીટર જોડશું, પહેલા ચેક કરવા માટે કે આ નિયમ કેવી રીતે બનશે. તો હવે આપણે અવરોધોને એવી રીતે જોડ્યા છે કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે. હવે 0 આવર્તન છે એનો મતલબ કે અહીંયાથી વીજ પ્રવાહ વહેતો નથી. જોડેલું છે, વહેતો નથી. તેનો મતલબ અહીંયાથી જેટલો વીજ પ્રવાહ વહે છે એ જ વીજ પ્રવાહ ક્યાંથી પસાર થઈ જશે? હવે તો કે અહીંયાથી કેટલો આવ્યો? I1, તો અહીંયાથી પણ I1, અહીંયાથી I2, તો અહીંયાથી પણ I2. હવે તમને મજા આવી કે હાસ આ કઈ મજા આવી કા? તો કે હવે અહીંયાથી I1 ને અહીંયાથી I1 એટલે આ શ્રેણીમાં I2 શ્રેણીમાં અવરોધોનો સરવાળો થાય. એટલે તો કે હવે શ્રેણી સમાંતર તમારે વિચારવું હોય તો વિચારી શકો કે ઉપર કેટલો છે? R1 વત્તા R2, નીચે કેટલો છે? R3 પ્લસ R4. હવે આ બે કેવી રીતે છે એકબીજા સાથે? તો કે સમાંતર. અને એટલે તો કે પરિણામી કેટલો થશે? તો કે આને હું નામ આપું R ડેશ, આને R ડબલ ડેશ. તો ચોક્કસપણે કહી શકો કે સમતુલ્ય ઇન પેરેલલ બરાબર થઈ જશે 1/R1 વત્તા 1/R1 ની R ડેશ અને R ડબલ ડેશ. હવે આંકડાઓ આપેલા હોય તો તમે મોઢે જ ગણતરી કરી શકો કે ઉપર કેટલા છે? 2 ને 4 6, નીચે કેટલા છે? 5 ને 10 15, 6 ભાગ્યા 15 આ જવાબ. આમ બ્રિજ પરિપથ પણ તમે પ્રશ્ન કરશો કે આપણને કેમ ખબર પડે કે આ બ્રિજ પરિપથ? શું ગેલ્વેનોમીટર આપેલું હશે? ના, આ સમજવા માટે ગેલ્વેનોમીટર જોડ્યું છે. બાકી તો અહીંયા શું આપેલું હશે? અવરોધ. તો આપણને કેમ ખબર પડશે? તો કે વાત તમારી સાચી. એટલે તો આપણે થિયરી ભણીએ છીએ પહેલા કે હવે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન બતાવે એનો મતલબ કે BD ઘટકમાંથી વીજ પ્રવાહ વહેતો નથી. અને જો BD ઘટકમાંથી વીજ પ્રવાહ વહેતો ન હોય
તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે VB બરાબર VD. VD તો ભાઈ VD છે. VB બરાબર VD મતલબ કે B બિંદુ અને D બિંદુનું વીજ સ્થિતિમાન સરખું હશે. કાં તો ઊંધું વિચારો. વીજ પ્રવાહ ક્યારે વહે? વીજ સ્થિતિમાનનો તફાવત હોય તો ઊંચા વીજ સ્થિતિમાનથી નીચા વીજ સ્થિતિમાન તરફ પ્રવાહ વહે. બંને બાજુ સરખું હોય તો ન વહે. બંને બાજુ દબાણ સરખું હોય તો પાણી કઈ બાજુ વહેશે? નહીં વહે. બંને બાજુ તાપમાન સરખા હોય તો ઉષ્મા કઈ બાજુ વહે? ન વહે. ઊંચાથી નીચા તરફ વહન શક્ય છે. એટલે અહીંયા વીજ પ્રવાહ વહેતો નથી મતલબ VB બરાબર VD. ચાલો એ બિંદુ જો બંને માટે કોમન છે. A is common for both. બંને માટે સેમ છે એટલે હું આમ લખી શકું VAB બરાબર VAD. હા આ બાજુ વિચારો તો હવે તમને આ યાદ આઈડિયા આવી ગયો કે આ બાજુ તો કે VB બરાબર VD. C બિંદુ કોમન છે એટલે VCB બરાબર VCD. C કોમન છે બંને માટે. હવે તો કે ઓહમનો નિયમ V બરાબર IR. ઓકે VAB દેખાય છે I1 R1 AD I2 R4. એવી જ રીતે આ બાજુ I1 R2 I2 R3 હવે અવરોધ શોધવાનો છે ને એટલે જો દેખાય છે ગણિત વાળાને દેખાણું હશે કે ગુણોત્તર લઈ લઈએ તો ઉડી જાય. આ વાત સાચી છે માટે I1 R1 ભાગ્યા I1 R2 બરાબર I2 R4 ભાગ્યા I2 R3 થાય. ઓ હાલો ઉડો. શું થઈ ગયું? R1 બાય R2 બરાબર R4 બાય R3. આમ પણ લખાય આમે લખાય. ગણિત વાળા કહેશે આમે લખાય R1 બાય R4 બરાબર R2 બાય R3. Is also right. આમ આપણે હવે આને વિચારીએ તો આપણને આટલી થિયરી કર્યા પછી ટ્રીક મળે કે ઊંધું આવે. જોજો અહીંયાથી આમ હશે તો આ પરિસ્થિતિ હશે. આ પરિસ્થિતિ હશે તો આમ હશે અને આમ હશે VB બરાબર VD હશે તો જ બ્રિજ પરિપથ હશે. મતલબ એ થયું કે બ્રિજ પરિપથ છે કે નહીં આપણે કેમ ચેક કરશું તો કે આ. હવે આને વિચારો તો આ ટેકનિક તમને હું આપી દઉં તો જો કેટલું સહેલું થઈ ગયું કે અહીંયા હું ટેકનિકને કહું છું ક્રોસ n equal to મતલબ જો સૂત્ર જ સીધું આવી ગયું R1 by R4 બરાબર R2 by R3. અને આ તમને પ્રેક્ટિકલમાં બહુ સરસ કામ આવશે. આમ સર્કિટમાં સૂત્ર સીધું સામે જ દેખાશે આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા અને છતાં યાદ ના આવે તો એકાદા જેવીએસ વાળા ભાઈબંધને કહેવાનું તો એમ કહેશે ક્રોસ equal to God says ઈસુ એટલે ક્રોસ all are equal. બધા સમાન છે. આ ટ્રીક થઈ ગઈ. હવે આપણને આઈડિયા મળી ગયો કે આમ હશે તો એ બ્રિજ પરિપથ જ હશે. હવે તમે વિચારો કે તમને R1 આપ્યો છે 2 ઓહમ, R4 આપ્યો છે 10 ઓહમ, આ આપ્યો છે 4 ઓહમ, આ આપ્યો છે 20 ઓહમ
અને હવે આપણે અહીંયા એમ કહીએ અવરોધ જોડ્યો છે, ભલે જોડ્યો, હાલો R5 બરાબર 25 ઓહ્મ. તો કેવેલા બોલો ઠાકર નહીં ભલે હાલો ગર્લ્સમાં વાતો ઓછી કરો, અહીંયા જુઓ 2/10 શું થયું? 2/10 1/5 4/20 શું થઈ ગયું? 1/5 એનો મતલબ કે આ બ્રિજ પરિપથ છે, અને બ્રિજ પરિપથ છે એનો મતલબ કે બીડી ઘટકમાંથી વીજ પ્રવાહ વહેશે નહીં વહે એનો મતલબ કે આ ગમે એટલો અવરોધ હોય એમાંથી વીજ પ્રવાહ વહેતો નથી, અને વીજ પ્રવાહ વહેતો નથી તો તમારા માટે કેટલું સરળ થઈ ગયું કે હવે આનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો તમને પહેલા ટ્રીક બતાવી, હવે કામ આવે ને કે હવે તમે કહી શકો કે આ અવરોધ વધારાનો હતો, જે ડમી અવરોધ કહેવાય, ગણતરીમાં આવશે નહીં. હવે તો કે આ શ્રેણી છે, તો કે 2 ને 4 6 ઓહ્મ, 10 ને 20 30 ઓહ્મ. હવે આ બે સમાંતર છે, સમાંતરનું સીધું સૂત્ર તમે વાપરો તો આર ઇક્વિવેલન્ટ સમાંતર એટલે આમ કહી શકશું 6 ગુણ્યા 30 છેદમાં 6 વત્તા 30 180. આ થઈ જશે 30 વત્તા 6 36 6 તેરી 18 180 30 વત્તા 6 36 6 ને 30 છે એટલે 18 દુ 36 18 દુ 2 5 એનો મતલબ કે આર ઇક્વિવેલન્ટ કેટલો હશે તો કે 5. હવે તો કે આટલી બધી થિયરી ભાઈ એમ છે, આંબો વડીલો વાવી ગયા હોય, એટલા વર્ષો થઈ જાય, પછી એના દીકરાને એ ફળ મળે, ફળ 5 મિનિટમાં ખવાઈ જાય, બહુ સરસ મીઠો હોય, પણ એ ત્યારે મળે. હા, હવે કાંઈ નથી, આ તમને ખબર પડી ગઈ કે 2/10 4/20 ઓ ઇક્વલ ટુ છે. હવે સીધું 4 ને 2 6 સરવાળો, 10 ને 20 સરવાળો 30, 6 ભાગ્યા એક સ્ટેપ કરો તમારો જવાબ. આમ પહેલું કામ બ્રિજ પરિપથ નક્કી છે કે નહીં કરવું પડે. એવી જ રીતે હવે જોજો બીજી ટ્રીક આપું છું, સમજો કે અહીંયા આવી રીતે બ્રિજ પરિપથ છે, 5 અવરોધ છે, 5 અવરોધ સરખા મૂલ્યના છે, કેટલા? 10 ઓહ્મના, 5 10 ઓહ્મના, આ બધા 10 ઓહ્મના. તો કે ગણતરી જ નથી કરવાની, 5 10 ઓહ્મના વેસ્ટર્ન બ્રિજ છે. હા, જવાબ કેટલો? 10. કા હાલો જુઓ, કરો ટ્રાય, જોજો 10/10 1 10/10 1 એટલે કે બ્રિજ પરિપથ છે, તો કે યસ બ્રિજ પરિપથ છે, એનો મતલબ આ તો કામનું નથી, ગમે એટલો હોય. હાલો હવે વિચારો 10 ને 10 20 10 ને 10 20 20 ઓહ્મના બે અવરોધ સમાંતર, 20/2 10. યસ, આમ સીધું વગર ગણતરીએ તમે કહી શકો કે 10 ઓહ્મના 5 અવરોધોને એવી રીતે જોડ્યા છે કે એ બ્રિજ પરિપથ બને, તો એનો સમતુલ્ય અવરોધ કેટલો? 10. 4 ઓહ્મના જોડ્યા છે 4. હા, કદાચ આવું બને કે 10 ના જોડ્યા છે ને અહીંયા કોઈ અવરોધ R5 100 ઓહ્મનો જોડ્યો છે, તો કે તોય વાંધો નહીં, 10 જ, કાં તો કે આ બ્રિજ પરિપથ બની એટલે આને ગણતરીમાં લેવાનો નહીં. આ રીતે બ્રિજ પરિપથ બને, પણ પછી ઘણા આમ ટેસ્ટમાં આવી જાય, બ્રિજ પરિપથ પાંકે અચી વઈ, પછી
તો કે પછી ડિરેક્ટલી આ બ્રિજ પરિપથ ન હોય, મતલબ આમ ગુણોત્તર ન થતો હોય ઇક્વલ ટુ, તો કે તો બ્રિજ પરિપથ ન હોય તો આ લોજિક કામ આવે નહીં. એને કિર્ચોફના નિયમોથી કરવું પડે, જે આપણે હવે શીખશું. બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ લગાડવો પડે. આ કિર્ચોફ ઉપરથી થાય. એટલે આ બ્રિજ પરિપથની ખાસ વાત કરી છે. આને બરોબર સમજજો. 5 અવરોધ હોય એટલે બ્રિજ પરિપથ હોય એવું જ નહીં, પણ 5 અવરોધ હોય તો બ્રિજ પરિપથની શક્યતા છે. ચેક કરો અને પછી ગણતરી કરો. તો ચાલો પાછો એ જે દાખલો એમસીક્યુ હતો એને જોઈ લો. તો મિત્રો એમસીક્યુ નંબર 12 જે છે એને હવે તમે વિચારીએ. તો આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ અથવા અસરકારક અવરોધ કેટલો થાય? હવે આને તમે વિચારશો તો આ બ્રિજ પરિપથ છે, પણ તોય હજી તમને નહીં દેખાય કે આ બ્રિજ પરિપથ છે. કેવી રીતે? તો કે અહીંયા એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કરવાનો છે. એટલે આપણે આ આકૃતિ જુઓ, ABCD પ્રમાણે એને ગોઠવી છે. બરાબર, બંને આકૃતિને વિચારજો. ABCD, તો ABCD, તો AB ની વચ્ચે એક અવરોધ, BC ની વચ્ચે એક અવરોધ, CD ની વચ્ચે એક અવરોધ અને આની વચ્ચે એક અવરોધ, જે તમને અહીંયા દેખાશે. જો આ A, તો A અને C વચ્ચે એક અવરોધ, C અને B વચ્ચે બે અવરોધ છે, એનો અસરકારક અવરોધ, અને એક અવરોધ અહીંયા બારે. કાં તો કે A અને B વચ્ચે. બરાબર, હું તમને ફરીથી રિપીટ કરું છું કારણ કે તમે મૂંઝાઈ ગયા. તો અહીંયા મૂંઝાવાની જરૂર નથી. ચાલો હવે હું તમને બતાવું છું, એ સમજો. આને જ એ દોરું છું, આ એ આની સાથે બતાવું છું, પછી આ બી, પછી આ સી અને આ ડી. મળ્યા 4 બિંદુ. ઓકે, હવે એક એક ને રિપીટ કરીએ છીએ. એ અને બી વચ્ચે આર, એ ને બી વચ્ચે અહીંયા વચ્ચે જોડી શકો અને બહારથી જોડી શકો, કારણ કે મતલબ એક જ છે, મૂંઝાઈ ન જાવ એટલે. તો આ એ અને બી વચ્ચે આ અવરોધ આર. ચાલો એવી જ રીતે એ અને સી વચ્ચે આર, એ અને સી વચ્ચે આ આર, સ્મોલ આર. ચાલો એ અને ડી વચ્ચે, એ અને ડી વચ્ચે સ્મોલ આર, એ અને ડી વચ્ચે, સી અને બી વચ્ચે, ચાલો સી અને બી વચ્ચે, સી અને ડી વચ્ચે, સી અને ડી વચ્ચે, સી અને ડી વચ્ચે, અને લાસ્ટ બી અને ડી વચ્ચે, બી અને ડી વચ્ચે. ચાલો હમણાં જ વાત કરી હતી, જો તમને અત્યારે યાદ હોય, એટલી વારમાં ભૂલી ન ગયા હો તો, કે જો 5 અવરોધ હોય ને દરેકનો અવરોધ સરખો હોય તો આનો સમતુલ્ય અવરોધ કેટલો? તો કે R. હવે આ R ને આ R વિચારો કેવી રીતે છે? તો કે આ ઉપરનો R A અને B વચ્ચે, અને નીચેનો R A અને B વચ્ચે આવી રીતે છે. આનું સમતુલ્ય R અને R. હવે આ જોડાણને કેવું જોડાણ કહેવાય? સમાંતર. સમાંતરમાં કેટલું થાય? ભાગ્યા n. R R બે વખત છે, તો R મતલબ કે જવાબ શું આવશે? તો
તો કે જવાબ આવશે r/2 એટલે કે b r/2. હવે તમે વિચારો કે જો તમને બ્રિજ પરિપથનું નોલેજ છે તો કે આ MCQ એકદમ સહેલો છે, સાવ મોઢે થઈ ગયો છે ને. ચાલો એના પછી છે જે હમણાં જ ચર્ચા કરી હતી એના જેવો જ છે 11મો 10 ઓહ્મ અવરોધ વાળા, નહીં દેખાતું હોય આ ભૂસાડી નાખીએ ભાઈ. जीत जाएंगे हम, जीत जाएंगे हम, तुम अगर संग है, जिंदगी हर कदम एक नई जंग है. ચાલો 10 ઓહ્મ અવરોધ વાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર વાળેલો છે. થઈ ગયું પાછું ઈ વર્તુળાકાર પરિઘ, પણ અવરોધ R કેપિટલ કેટલો? અહીંયા 10 ઓહ્મ. તારનો 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહ્મ છે. જો ત્યાં સંજ્ઞા હતી, અહીંયા નંબર છે. 1 મીટર લંબાઈ દીઠ 1 ઓહ્મ છે. A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ આપી દીધો છે 2.4. તો નાના ચાપની લંબાઈ કેટલી હશે? મતલબ કે અહીંયા વળી પાછી ઈ જ વાત કે અહીં તમે કહી શકો કે આ જે છે એ R ત્રિજ્યા છે, O કેન્દ્ર છે, નાના ચાપની લંબાઈ L1 કહીએ, મોટા ચાપની લંબાઈ L2 કહીએ. આ ખૂણો થીટા, આ ખૂણો 2π - થીટા. હવે આનો અવરોધ R1 કહીએ, આનો અવરોધ R2 કહીએ, એટલે સમતુલ્ય બરાબર 1/R1 વત્તા 1/R2. એટલે કે સાદુરૂપ આપીએ તો R1 * R2 છેદમાં R1 + R2. આ એક જવાબ મળ્યો, એક સૂત્ર. હવે અહીંયા તમને શું આપ્યું છે કે 10 ઓહ્મ અવરોધ વાળો તાર, મતલબ કે આ આખાનો અવરોધ કેટલો છે? આ આખાનો અવરોધ કેટલો છે? તો કે 10 ઓહ્મ. તો ઈ ખબર છે આપણને કે અહીંયા ભાઈ આખાનો અવરોધ 10 ઓહ્મ છે. મતલબ આ છે ને કે આખાનો અવરોધ એટલે કે R1 + R2 ટોટલ અવરોધ આ 10 ઓહ્મ છે. આખાનો ટોટલ સરવાળો કરીએ આટલો અને આટલો તો એ 10 ઓહ્મ છે. ચાલો એ મળી ગયો. હવે 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહ્મ છે અને AB નો સમતુલ્ય અવરોધ પાછો 2.4. એટલે કે આ સમતુલ્ય R ઇક્વિવેલન્ટ એ 2.4 ઓ તો આ મળી ગયું ને આ મળી ગયું છે. તો આને સૂત્રનો કરતા બનાવીએ, આ કિંમત મૂકી દઈએ અહીંયા તો મળી જાય ને. માટે R1 * R2 બરાબર 2.4 × 10 એટલે કે 24 ઓહ્મ. હવે 4/24 ને જોવાની છે બરાબર, એટલે લાંબી ગણતરી ન કરવી પડે. 1 મીટર દીઠ 1 ઓહ્મ છે, ભલે હોય આપણે વાંધો નથી, પણ હવે ગણતરી આ છે કે એવી કઈ સંખ્યા છે જેનો ગુણાકાર કરીએ તો 24 થાય અને જેનો સરવાળો કરીએ તો 10 થાય. તો કે 6 ને 4 10 કહેવાય, 6 × 4 24 કહેવાય. એનો મતલબ કે 6 ઓહ્મ અને 4 ઓહ્મ જવાબ શક્ય છે. હવે અહીંયા કીધું છે નાની ચાપની લંબાઈ, તો લંબાઈ ઓછી એનો અવરોધ ઓછો, તો નાની ચાપની લંબાઈ તો એનો અવરોધ હશે 4 ઓહ્મ. આ 6 ને 4 તો એમાંથી 4 હશે. અને હવે 1 મીટર લંબાઈનો અવરોધ 1 ઓહ્મ છે તો ઊંધું 4 ઓહ્મ
અવરોધ માટે લંબાઈ કેટલી 4 મીટર એટલે જવાબ આવશે બી 4 મીટર. ચાલો દેખાણા? હા અને દસાણા બા. તો અહીંયા દેખાય છે તમને 1 2 3 4 અને 5. કેટલા અવરોધ છે? 5. 5 અવરોધ એટલે આમ ટીંગ 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 થવું જોઈએ. શું બ્રિજ પરિપથ હોઈ શકે? તો કે હા. પાછા અહીંયા 5 અવરોધ જે છે એ દરેકના સરખા છે અને દરેકના સરખા છે ને બ્રિજ પરિપથ બને જ. તો પરિણામી અવરોધ કેટલો હોય? તો કે હમણાં શીખ્યા બધાનો સરખો હોય અને બ્રિજ પરિપથ હોય તો જવાબ એટલો જ. એટલે દરેકનો અવરોધ સ્મોલ r છે તો આ બ્રિજ પરિપથનો અવરોધ કેટલો થાય? તો કે સ્મોલ r થાય ને. પણ પછી નીચે જે એક અવરોધ હતો એનું શું? તો જો અહીંયા આ એક નીચે અવરોધ. હા એટલે અહીંયા આવું એ પરીક્ષામાં એવું તમને ચગડોળે ચડાવે. પાછો તમે જોયું એ જવાબ હોય આપણે આમ વિચારતા હા પાંકે અચીયો. એટલે આને કહેવાય લપસણી અથવા હમણાં કંઈક કહેતા ગુજરાતમાં લોલીપોપ. આ ઈ કહેવાય. એટલે મિત્રો ધ્યાન ખાસ ઈ રાખજો 5 અવરોધ એટલે ઈ વેસ્ટર્ન બ્રિજ જ હોય અને બ્રિજ હોય એટલે દરેકનો સરખો. સાવ સાચું. એ ખોટું નથી, બધું જ સાચું છે પણ ફિઝિક્સમાં સિચ્યુએશન ઉપર આધાર રાખે અને એમાં જ ઈ જે 5 MCQ નો ફેર પડે છે એટલે 5 ચોક 20 માર્કનો. એ 20 માર્કના ફેરમાં જ મેરિટ બદલી જાય છે. એમાં જ મેરિટ બદલી જાય છે. એટલે હવે આને બરોબર સમજજો કે આવા MCQ ને કેમ નક્કી કરશો કે બ્રિજ પરિપથ છે કે નહીં. બરાબર. તો હવે અહીંયા આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા નામ આપી દીધું છે x. બરાબર. એટલે આ x છે. હવે સમજો આ સાદો વાયર જોડ્યો છે. સાદો વાયર મતલબ કનેક્ટિંગ વાયર. સુવાહકતા એટલે કે એને અવરોધ નથી. અવરોધ નથી તો IR બરાબર 0 છે. IR બરાબર 0 છે એટલે V વીજ સ્થિતિમાન સરખું છે. એનો મતલબ કે આ x બિંદુનું વીજ સ્થિતિમાન Vx હોય તો આનું પણ Vx. એટલે કે આ બંને એક જ બિંદુ કહેવાય. જો અહીંયા અવરોધ નથી એટલે. એવી જ રીતે આ y બિંદુ છે. હવે અહીંયા સુવાહકતા છે, કોઈ લોડ નથી તો આ y છે. અને હવે ધ્યાન આ રાખવાનું છે કે અહીંયા આપણે કોઈ પણ બિંદુ z કહીએ તો આ પણ સુવાહકતા છે એટલે આ બિંદુ પણ z છે. આમ પહેલા આપણે નામ આપવા પડે. ઘણી બધી સર્કિટો છે, તમે કેટલી પ્રેક્ટિસ કરશો તો ખૂટશે નહીં. એટલે કંટાળી ન જતા, થોડી જઈ ટાઈમ મળે તો વળી પાછો કરવાનો. પણ હું તમને ટેકનિકો આપું છું એને પકડશો તો બહુ મજા આવશે. બરાબર. એટલે આ ટેકનિક XYZ. હવે સર્કિટ બનાવો તો તમને સાવ સહેલી થઈ જાય કે ભાઈ આ બે છેડા x અને y છે એ નક્કી છે. તો આ એક છેડો x અને આ બીજો છેડો જે છે એ y એ નક્કી છે. તો પહેલું આટલું તો યાદ કરીએ કે x અને y વચ્ચે, તો કે ભાઈ x અને y વચ્ચે શું છે? તો કે આ એક જ છે. જો x અને y વચ્ચે એ આ એક જ છે. કોણ? આ આવી ગયો આ. ચાલો પછી બીજા ક્યાં છે? તો કે x અને z વચ્ચે આ એક નંબર, x અને z વચ્ચે બે નંબર. હવે ચાલો x અને z વચ્ચે, x અને z વચ્ચે બને છે એટલે કે ડાબા સાથે ડાબો, જમણા સાથે જમણો.
એટલે x માંથી આ x માંથી એક છેડો નીકળ્યો, આ એક છેડો x માંથી નીકળ્યો, ક્યાં જાય છે? આ z, એ અહીંયા કહીએ z, આ z, તો આ x અને z વચ્ચે આ 1 નંબરનો, એવી જ રીતે x અને z વચ્ચે આ 2 નંબરનો, એ આ x અને આ z એના વચ્ચે 2 નંબરનો, એવી જ રીતે અહીંયા y અને z વચ્ચે, તો આ y અને આ z, તો કે y અને z વચ્ચે આ 3 નંબરનો, અને એવી જ રીતે y અને z વચ્ચે, તો કે y આ y અને z વચ્ચે આ z કોણ 4 નંબરનો, આ 4 નંબરનો. બરાબર. હવે આનો જ અર્થ ખરેખર આ શું થયા? આ કોમન બિંદુ થઈ ગયું. કોમન બિંદુ એટલે તમે આમ ન કરો ને આમ દોરો, તમને મજા આવશે કે ભાઈ અહીંયા આવી રીતે આ કોમન બિંદુ થઈ ગયું. કોણ? z. એવી જ રીતે આ પણ શું થઈ ગયું? કોમન બિંદુ. જોજો એટલે તમને મજા આવે એટલે હો, બાકી આમાં ખરેખર આવું કાંઈ કરવાની જરૂર નથી. તમને થોડુંક અત્યારે જાણીતું લાગે. આ y છે તો આ y, આ x છે તો આ x, એટલે x અને z વચ્ચે બે સમાંતર. ચાલો, સમાંતરમાં છે બે r વાળા, એટલે આનો સમતુલ્ય શું થઈ ગયો? r/2. એવી જ રીતે આ r વાળા બે r/2. ચાલો, આ r/2 ને r/2, r/2 અને બીજો આ r/2, બરાબર, આનો સમતુલ્ય r/2 ક્યાં? x, આ z અને આ y કેવા થઈ ગયા? શ્રેણીમાં. r/2 ને r/2 શ્રેણીમાં એટલે થઈ ગયો આ. એનો મતલબ થયો કે આ r/2 ને r/2 એનો r થઈ ગયો. ઉપર r છે જ, આ ઉપર r છે, નીચે પણ કેટલો થઈ ગયો? r. x અને y વચ્ચે. હવે r ને r કેવા છે? સમાંતર. એટલે કેટલો થઈ ગયો? r/2. કેટલો જવાબ? r/2. b, r નહીં. કારણ કે આવી રીતે સુધારીને કર્યું હોય ને, એટલે ઘણા વિદ્યાર્થીઓ આવી રીતે કરે. સુધાર્યું છે ને એટલે જવાબ હશે એટલે જ સુધાર્યો છે, એટલે પછી આમ ઘસી જ નાખે ને ઓ બ્રિજ પરિપથ એટલે વિચારો આટામાં સીધો. એટલે આ અઘરો નથી, પણ આવું બધું શીખવું પડશે. ચાલો મિત્રો, એના પછીનો MCQ. હા, તમારો ફેવરિટ 15મો. બસ એમ લાગ્યું હશે કે આ ચાઇનીઝ પંખો છે હવા ખાવાનો. તો નીચેની આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં A અને B બિંદુ વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. તો અહીંયા હું જે ટેકનિક આપું છું એ સમજજો, કારણ કે ટેકનિકથી મોઢે થશે, બાકી ગણતરી ઘણી કરવી પડશે. તો ફાઇનલી A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. એટલે હમણાં જ વાત કરી કે જે બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય એની સાથે બેટરી જોડાય. એટલે કે અહીંયા ફાઇનલ થશે, અહીંયા ફાઇનલ થશે. એટલે ગણતરી ક્યાંથી શરૂ થશે? એના છેડેથી. અહીંયા ફાઇનલ થશે તો અહીંયા શરૂ થાય ટિંગ ટિંગ ટુંગ ટાંગ ટિંગ. હાલો, હવે તો સાવ સહેલું થઈ ગયું, તમને આઈડિયા આપી દીધો. હવે તમે જુઓ તો તમને AFE જુઓ તો AFE દોરી દો. ભલે હાલો,
આ એ એફ ઈ 3 ઓમ આટલી જોજો આકૃતિ. તો અહીંયાથી વીજ પ્રવાહ આવ્યો, અહીંયાથી વીજ પ્રવાહ એક જાય છે. હા, ભાગલા પડ્યા? ના, ભાગલા ન પડે તો કેવું? શ્રેણી કે સમાંતર? ઇટ્સ ઇન સિરીઝ ઓર પેરેલલ? શ્રેણીમાં શું થાય? સરવાળો. ચાલો, બહુ સારું. આ 3 ને આ 3 શ્રેણીમાં એટલે કેટલું થયું? 6 ઓમ. હવે સમજો, આ પરચુરણ કાઢી નાખીએ. પરચુરણ નીકળી ગઈ, એની જગ્યાએ કેટલો અવરોધ જોડશું? તો કે આની જગ્યાએ 6 ઓમ. એટલે અહીંયા આ 6 ઓમ, આ 6 ઓમ. હવે અહીંયા તમે વિચારો તો અહીંયા આ 6 ઓમ પરચુરણનો સમતુલ્ય આવ્યો. અહીંયા 6 ઓમ છે. હવે જો અહીંયા કાંઈ નથી એટલે ડાબા સાથે ડાબું, જમણા સાથે જમણું, ડાબા સાથે ડાબું, જમણા સાથે જમણું. એનો મતલબ કે સમાંતર જોડાણ છે. સમાંતરમાં સરખા મૂલ્યના બે છે તો કેટલો થાય? તો કે 3 ઓમ. બસ, હવે તો રિપીટેશન. હવે આનો સમતુલ્ય કેટલો? 3. ચાલો હવે જોજો, આ બે કાઢી નાખ્યા. 3 અહીંયા 3 અને વળી આ 3. આનો સમતુલ્ય 3 અને હવે અહીંયા 3. ચાલો હું દોરી નાખું છું. તો આ 3 થયો, વળી પાછો અહીંયા 3 આવશે એટલે આ 6 ને 6 નો સમતુલ્ય 3, 3 ને 3 પાછો 6. વળી આનો 6 ઓમ જે આવશે ઈ આગળના 3 સાથે પાછું શ્રેણી જોડાણ કરશે એટલે વળી આ 3 ને 3 તો કે 6. એમ કરતા કરતા તમે આગળ જાતા જાઓ તો ક્યાં પહોંચશો? તો કે અહીંયા તમે એ છેલ્લે પહોંચ્યા આવી રીતે કે અહીંયા આ 3 ઓમ છે. હવે સી અને ડી વચ્ચે અહીંયા છે 3 ઓમ અને અહીંયા છે આ 6 ઓમ. એટલે ફાઇનલ શું થયું? તો કે અહીંયા સુધી પહોંચ્યા એટલે આ 6 ને 6 3, 3 ને 3 6. એટલે હવે હું ફાઇનલ આકૃતિ બતાવું છું. તો એ ફાઇનલ અહીંયા કેટલી થઈ ગઈ? તો કે આ બધાનો, આટલા બધાનો સમતુલ્ય કેટલો થઈ ગયો? તો કે ઈ થયો 6 ઓમ. યસ. હવે તમે કહી શકો કે આ 6 ને આ 3 એ સમાંતરમાં છે અને જો સમાંતરમાં હોય તો સમાંતરમાં સમતુલ્ય અવરોધ થઈ જશે 3 ગુણ્યા 6 અને 3 વત્તા 6. આર ઇક્વિવેલન્ટ બરાબર 6 ગુણ્યા 3 છેદમાં 6 વત્તા 3, 18 ભાગ્યા 9 એટલે આર ઇક્વિવેલન્ટ બરાબર 2 ઓમ. આ રીતે આપણને મળશે સમતુલ્ય અવરોધ 2 ઓમ. તો આ થશે ટ્રીક અને ટેકનિક થી બધા એમસીક્યુ. આટલા તમારા પહેલા ડાઉટ હતા એને હું ક્લિયર કરું છું. ચાલો પછી બીજા વળી તમે મોકલશો એટલે પાછા હું તમને મોકલીશ. તો મિત્રો બહુ સરસ મજાના ડાઉટ હતા અને એનામાં ખરેખર કંઈક શીખવા જેવું હતું તો એ તમને મેં શીખવાડ્યું છે. હવે એને બરોબર પચાવીને આવા એમસીક્યુમાં એનો ઉપયોગ કરજો. ચાલો તો ગુડ નાઇટ.